આજે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના નગરા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે બીજ થાંભલા ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક નાખવામાં આવી રહ્યા છે તેને લઈને વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા મયુર સાકરિયા હોય, રમેશભાઈ રાજપરા સહિતના નેતાઓ હોય જે ખેડૂતો મુદ્દે અવારનવાર આક્રમક લડાયક ભૂમિકામાં જોવા મળતા હોય છે, તેમની સાથે વાતચીત કરીએ શું ઉદ્દેશ્ય છે આ સભા રાખવા પાછળ। મયુરભાઈ, સૌપ્રથમ તો ખેડૂતોના સમર્થનમાં આ સભા છે, અગાઉ એક ટ્રેક્ટર રેલી થઈ ચૂકી છે, છતાં સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું, શું કહેશો? સરકારને આમ તો ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં, એમાં મોરબી, સુરેન્દ્રનગર, અન્ય જિલ્લાઓમાં પણ સરકારની મિલીભગત અને કંપનીઓને ખુલ્લો છૂટો દોર આપવાના કારણે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આમ તો સરકાર કહેવાય જ નહીં, કારણ કે અત્યારે કંપનીઓની સરકાર બની જશે અને આ કંપનીઓની સરકાર દ્વારા ગુજરાતના જે મોટા ભાગના ખેડૂત છે એના ખેતર ઉપર ધરાર થાંભલો નાખી દેવામાં આવે કે ખેડૂતની સાતી શીરીને એની સાતીની અંદર થાંભલો નાખવામાં આવતો હોય કે લોખંડની જે હોનાની થાળી હોય એમાં લોખંડનો ખીલો ધરબો હોય, એવી જ રીતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ અદાણી પોલીસ દ્વારા, હું ગુજરાતની પોલીસ કહેતો જ નથી કારણ કે અત્યારે જે પોલીસ રહી એ લોકોની પોલીસ રહી નથી, આ અદાણીની કંપનીની પોલીસ દ્વારા ખેડૂતોને ધરાર ડરાવી ધમકાવીને લોભ લાલચો આપી, પ્રલોભો આપી અને ખેડૂતના ખેતરમાં ધરાર થાંભલો નાખી એક પણ રૂપિયાનું વળતર આપ્યા વગર સમગ્ર ગુજરાતમાં જે ધરાર થાંભલા નાખે છે એના વિરોધમાં અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને ન્યાય અને વળતર મળે એના માટે આજે વઢવાણ તાલુકાના નગરા મુકામે આજે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરેલ છે। આમાં આમ આદમી પાર્ટીના અમારા મુખ્ય નેતાઓ તમામ આવવાના છે અને ગોપાલભાઈ ઇટાલિયાએ વિધાનસભામાં જે કાયદો મૂક્યો છે એ કાયદાને બળ મળે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને આવનારા સમયમાં દરેક કંપનીઓ જો પણ કોઈ પોલ નાખવો હોય તો પોલમાં યોગ્ય વળતર અને વધારેમાં વધારે ખેડૂતોને ફાયદો થાય એના માટે આ મહાપંચાયતનું આયોજન કરેલ છે અને સરકાર પર પૂરું દબાણ કરવામાં આવશે। સુરેન્દ્રનગરના કેટલા જિલ્લાઓ, જે તાલુકાઓ છે, ગામો છે, અસરગ્રસ્ત થવાના છે આ વીજ થાંભલાને લઈને? કોર્ટનો પ્રશ્ન હતો તો આમ આદમી પાર્ટીએ નગરામાં સભા કેમ કરી? અત્યારે અમારા કહેવા મુજબ, અમારા જાણવા મુજબ કચ્છના આજુબાજુના દરિયાપટ્ટામાં અને મોરબીથી આગળ જે પણ ખુલ્લી જગ્યાઓ પડી છે એ રણ વિસ્તારમાં આ અદાણી સરકાર દ્વારા 23 થી વધારે કંપનીઓને 23 થી વધારે હેવી હાઈ ટેન્શન લાઈન સુરેન્દ્રનગર હોય, મોરબી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ હોય, હળવદ હોય, ધાંગધ્રા હોય, પછી લખતર હોય, દસાડા હોય અને થાન હોય અને લીંબડી તાલુકો અને ચુડા તાલુકો, આટલા તાલુકો આ 23 લાઈનના કારણે પ્રભાવિત થવાના છે। ગઈકાલે જ અમારે લીંબડી તાલુકાના મોટા ટીમલા ગામના ખેડૂતોએ આવેદન આપ્યું હતું, એમ દરેક તાલુકામાં આ હાઈ ટેન્શન લાઈન આવવાની છે અને જે ખેડૂતોની સોના જેવી જમીન છે એને બંજર બનાવવાનું કામ આ અદાણી સરકાર અત્યારે ગુજરાતમાં કરી રહી છે। રમેશભાઈ, મારો પ્રશ્ન એ છે કે કોંટ ગામનો સવાલ છે, કોંટ ગામના ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, નગરામાં સભા કેમ? કેમ કે કોંટ ગામમાં જો આ સભા થઈ હોત તો એમના આંદોલનને, એમની લડાઈને વધારે વેગ મળી શકે। એવું થાય કોંટ ગામમાં જ કેમ નહીં? આ પ્રશ્ન ખાલી કોંટ ગામ એકનો છે નહીં, સમગ્ર ગુજરાતમાં તમે જુઓ એટલે હાઈ ટેન્શન લાઈન નીકળે છે। હવે ટૂંક સમયમાં જો મારા નજીકમાં એ બાજુમાં જ નીકળવાની, બરાબર? તો અમે તો જે જગ્યાએ અમને અનુકૂળ અને બધા ખેડૂતને અનુકૂળ લાગે, અને અમારે તો રાજકીય કરવાની હતી, બીજા ગોળે ખોટું બોલીને તો લાવવાના નથી કે આવો ખેડૂતની સભા છે ને અહીંયા આવીને પછી આમ આદમી પાર્ટીના ઓલામ પૂરી દેવાના, આવું અમારું કામ હતું નહીં। અમે તો ચોખ્ખું આવે છે કે ભાઈ આમ આદમી પાર્ટીના નેજા નીચે આપણે કિસાન મહાપંચાયતનું આયોજન એટલે ખુલ્લું, એટલે જે વસ્તુ હતી એ સ્પષ્ટતાથી હતી, અમારી કોઈ કોંટ ગામમાં કરવી કે અહીંયા કરવી એ નહીં, જે જગ્યાએ ખેડૂતને અનુકૂળ લાગે બધા સુરેન્દ્રનગર જિલ્લો આખો આવરી લેવાય અને આવનારા સમયમાં અહીંથી આજુબાજુના 2-4-5 ગામ છે એમાંથી આ લાઈન નીકળવાની છે તો સ્વાભાવિક છે કે અમે અહીંયા રાખ્યું, બાકી કોંટમાં રાખવી કે બીજે રાખવી એના માટેનો કોઈ મતલબ વાત જ નથી। વાત એક જ છે કે ભાઈ આમ આદમી પાર્ટીની ખેડૂતની મહાપંચાયત છે। રમેશભાઈ, આ જે પ્રશ્ન છે, આ વીજ થાંભલામાં યોગ્ય વળતર આપવામાં નથી આવી રહ્યો, આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં કઈ રીતની લડત ચલાવવાની છે? આજે સભા રાખી છે, આગામી સમયમાં કઈ રીતના આયોજનો રહેવાના છે? નકરું થાંભલા માટે ખેડૂત આમ આદમી પાર્ટી લડવાની એવી નથી। તમે જો સતત ને સતત કોઈ પણ ખેડૂતનો પ્રશ્ન હોય, આમ આદમી પાર્ટી અને અમે જે સંગઠનના જે કઈ નેતાઓ છે
એ સતત લડતા આવે. તમે જોયું છે કડદા કાંડ વખતે કોણ લડ્યું? ખેડૂતો છે તે અલગ અલગ તાલુકાઓમાંથી અહીંયા પહોંચી રહ્યા છે, ગામડાઓથી પહોંચી રહ્યા છે ને એક જ માંગ છે કે અમને યોગ્ય વળતર છે તે ચૂકવવામાં આવે, નહીંતર આગામી સમયમાં ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર